હેલો ગાઈઝ, કેમ છો બધા? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો અને વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. હું આવી ગયો છું મહુવા તાલુકાના ઓથા ગામમાં, જ્યાં વેદ રહે છે અને અવારનવાર સારવાર થાય છે, જૂના રોગ મટાડે છે. તો આપણે ત્યાં મળીને દાદા વિશે વાત કરીએ. તો દાદા તમને બધું જણાવશે. આ દાદા છે, નામ તમારું દાદા આપો. મારું નામ મોહનભાઈ સોલંકી, ઓથા માનદાતા કોળી. 50 વર્ષનો મને આ અનુભવ છે, આ દેશી આયુર્વેદિકનો. ને કોઈ પણ દવા, બધી તમામ દવા જે કાંઈ હું હાથે જ બનાવું છું. ને જે કાંઈ મટીરિયલ જોતું હોય કાસું, એ ભાવનગર ઊંડી વખારમાંથી લાવું. અને મહુવા એક બારોટ દિવસે એની દુકાનમાંથી લાવું છું. કોઈ પણ દવા કોઈની બનાવેલી વાપરતો નથી. ને કોઈ પણ શરીરમાં દુખાવો હોય કે કોઈ પણ દર્દ હોય, આંખ અંધાપાથી માંડીને કાનના પડદા તૂટી ગયા હોય, કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે સંતાન ન થતું હોય, તો એની ઔષધિને ભગવાનની કૃપાથી એ લોકોને સારું એવું રિઝલ્ટ આવે છે. બોલો બીજું કઈ? મહુવા તાલુકાનું, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકાનું બગડાણા પાસે ઓથા ગામ આવેલું છે. અમારે બગડાણા અહીંથી 15 કિલોમીટર થાય. ને જે કોઈને બગડાણા આવ્યા પછી નજીક પડે છે બગડાણા આવવાનું, પછી બગડાણા ત્યાંથી 13 કિલોમીટર થાય અમારું ઓથા. એટલે મોટું સરનામું. બાપા સીતારામ આવી જાય એટલે ઓથા પગી જાય. તો દાદાએ કીધું એમ એ બધા અહીંયા જો જેટલી લખેલી છે બધી સારવારમાં એ દાદા ઉપચાર કરે છે. તો બધા જે માણસોને તકલીફ હોય તો અહીંયા આવો અને લાઈવ તમે ટેસ્ટ કરો. આ છે આયુર્વેદિક. દાદા પોતે જ બનાવે છે અને પોતાનો અનુભવ છે. દાદા કેટલા વર્ષનો અનુભવ છે? 50 વર્ષનો અનુભવ છે. દાદા અહીંયા છે ને ઔષધિ જો બનાવે છે અહીંયા. નમસ્કાર મિત્રો, આપણે જે પેલા વિડીયો દાદાનો કે આ ઔષધિ વેદનો બનાવવામાં આવેલો છે, જે મેં બનાવ્યો છે, તે ક્યાં દર્દ અને જે ક્યાં દુખાવામાં રાહત મળે ને શું એ વેદ જાણે છે, તો હું થોડીક માહિતી છે હું તમને આપું, એટલે જેથી તમને ફાયદો થાય અને તમે બીજાને કહી શકો. જો એનું ધન્વંતરી આયુર્વેદિક, એ આયુર્વેદ દ્વારા જ તે દાદા 50 વર્ષનો એને એક્સપિરિયન્સ છે. એ દાદા 50 વર્ષથી ખુદના જ બનાવે છે, ખુદની જ વસ્તુ અને નાખે છે એમાં બધી વસ્તુ આયુર્વેદિક. તો ક્યાં દુખાવામાં અને શું રાહત મળે છે તો હું તમને થોડુંક કહું. તો ડાયાબિટીસ હોય, જેને મસા હોય, શ્વાસ ચડતો હોય, પથરીનો દુખાવો હોય, સાંધાનો વાવ હોય, વ્યસન બહુ મુક્ત કરવાનો હોય તે હોય છે, દાઝેલો કેસ, જૂની ઉધરસ હોય કોઈને, આંખોના નંબર વધી ગયા હોય, કાનના પડદાને એવું થઈ ગયું હોય, ખરતા વાળ હોય, ધાધર, કિડનીની તકલીફ હોય, સ્નાયુના દુખાવા હોય અને કેન્સર હોય. આવી કેટલીક બાબતો આયુર્વેદ દ્વારા આ દવાથી, કોઈ પણ રોગ દેશી દવાથી મટાડવામાં આવશે. આ દાદા દેશી દવાનો ઉપચાર કરે છે. તો હું તમને એનો નંબર અને આખું કાર્ડ છે મારી પાસે, તે હું તમને છે ને સાઈડમાં ફોટામાં મેકી દે, એટલે તમે બધા એને જોઈ શકશો. ને જેને તકલીફ છે એને શેર કરો. આ વિડીયો ફક્ત બનાવ કે પ્રમોશન કે એવી રીતના નથી. આ ખાલી લોકોને કલ્યાણ અને હેતુ થાય અને બધાને ફાયદો થાય એ માટે આ વિડીયો બનાવું છું. એટલે બધાને મોકલો. ને જેને રોગથી પીડાય છે, ડૉક્ટરોથી સારું નથી થતું, તો અહીંયા એકવાર મુલાકાત લો અને આયુર્વેદ ઉપચાર કરો. જય હિન્દ, જય ભારત. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી એક નવા જ વિડીયોમાં. અહીંયા જે મેં ફોટો મેકેલો છે એમાં આયુર્વેદિકની તમામ માહિતી, સરનામું, નામ અને બધું જ એડ્રેસ આપેલું છે. તો આવા નવા વિડીયો જોવા માટે અને આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી એક નવા જ વિડીયોમાં.